હવે જુઓ, સાંભળો, હવે સાંભળો મજાની વાત. યુટ્યુબના માધ્યમથી લાઈવ અમારા મુકેશભાઈ લાઈવ કરી રહ્યા છે. ક્યાં છે મુકેશભાઈની ટીમ? હાજર છે ને મુકેશભાઈ? ધન્યવાદ ભાઈ આપની પૂરી ટીમને યાર. હવે સાંભળજો અસાણા વાસીઓ, અમારા ઠાકોર બલાભાઈ એસ, એમણે મને કીધું, મને કે મેક્સભાઈ હું કાંઈ લેવા નથી આવ્યો ભાઈ, હું તો અહીંયા સેવા કરવા આવ્યો હતો. અને અત્યાર સુધી અહીંયા સેવા કરતો તો હું જ્યારે ત્યાં આશ્રમે દર્શન કરવા ગયો ને ત્યારે મને ચાય પાણી પાયા, મેં ત્યાં દર્શન કર્યા. અહીંયા સુધી 1 મહિનાથી મહેનત કરી અને આજે જ્યારે ઇનામમાં એમને બાઇક લાગ્યું ને ત્યારે એમણે કીધું કે મને બાઇક નથી જોઈતું, જે કંઈ રકમ ઇનામની બાઇકની થતી હોય ને એમાંથી 1 રૂપિયો નથી જોઈતો, બધાય રૂપિયા આશ્રમ બનાવવામાં દઈ દેવા છે મારે. તાળીઓ ચાલુ રહેવી જોઈએ છેલ્લે સુધી. તાળીઓ બે હાથ ઉપર કરીને તાળીઓ વાગતી રહેવી જોઈએ. વાહ બધાય આ બાજુ 50 60 70 બાઇક દીધો છે મારા વાલા. ખૂબ ખૂબ એકવાર ખરેખર હું દિલથી અભિનંદન આપું છું સાહેબ. ઓ મારા વાલા, 5-7 હજારનું ફ્રીજ લાગે ને તોય 4 વાર ફોન કરે કે તમે ફ્રીજ દેવા કેદી આવવાના છો. અને મારા વાલાએ કહી દીધું કે સાહેબ 1 રૂપિયો બાઇક પેટે 50,000 હોય કે 80,000 હોય, મારે કાંઈ નથી જોઈતું, બધાય આશ્રમમાં આપી દેજો. એકવાર એની દિલેરીને તાળીઓથી વધાવો ભાઈ. ભરતભાઈ ઘણા બધા ડ્રો કર્યા છે તમે. મેં પહેલી વાર એવું જોવા મળ્યું છે ગુરુ કૃપા કે પંખો આવે ને, પંખો તો પણ ફોન કરે છે 300 રૂપિયાના પંખો માટે 1 લાખ રૂપિયાનો બાઇક દાનમાં આપી દીધો. વાહ ભાઈ, વંદન છે તારી જનેતાને. વાહ. ખરેખર